નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને, અને તે મુદ્દો છે કે જે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1950થી એક શરૂઆત કરી હતી કે એમ કહેવાય ને કે સંઘમાં જોડાયા ત્યારે એની પહેલાં જે રીતે જે ચાની કેટલી ઉપર તેમણે જે કાર્ય કર્યું હતું ત્યારથી લઈને જે વડાપ્રધાન સુધીની જે સફર છે એ ઘણી મહત્ત્વની છે. એ મહત્ત્વની એટલા માટે છે કારણ કે એમાં જે સંઘર્ષમય જે જીવન હતું તેમનું, તે દરેક લોકોને આંખે ઉડીને વળગે તેવું હતું. જો હું વાત કરું તો જે રીતે 1950થી જે શરૂઆત કરવામાં આવી ત્યારબાદ એમ કહેવાય ને કે સમાજની પરંપરામાં ક્યાંક જે 3 તબક્કા જોવા મળતા હોય છે કે જેમાં એક લગ્નનો એક તબક્કો પણ જોવા મળતો હોય છે, અને તેમણે એ પણ અત્યારે તો છોડીને ઘર છોડી દીધું હતું. એટલે કે 1964થી 70માં તેમણે ઘર છોડી દીધું હતું. પછી ફરી એકવાર જે રીતે તેઓ આવ્યા રાજકારણમાં, સંઘમાં જોડાયા, અને ત્યારબાદ આખી જે તેમની જર્નીની એક શરૂઆત પણ થઈ હતી. બીજી બાજુ જોવા જઈએ તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએનું જે સૌથી પહેલું મહત્ત્વનું કામ જે કચ્છના ભૂકંપ વખતે પણ જે જોવા મળ્યું હતું, અને ત્યારે જે સંઘ દ્વારા જે અત્યારે તો તે ગયા હતા કાર્યકર તરીકે, ત્યાં પણ શિબિરમાં ભાગ લીધો હતો, સેવા કેમ્પમાં તેઓએ ખાસ ઉપસ્થિતિ તેમની જોવા મળી હતી. ત્યારબાદની વાત કરવામાં આવે તો અન્ય ઘણી બધી એવી બાબતો હતી કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી મહત્ત્વની સાબિત પણ થતી હોય છે. ત્યારબાદની વાત કરીએ તો 2014થી એક એરાની શરૂઆત થઈ કે જે ગુજરાતના સીએમ તરીકે ક્યાંક આખા ભારતમાં અત્યારે વિખ્યાત તો હતા, પણ તેની સાથે 2014માં જ્યારે પ્રધાનમંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા અને ત્યારબાદ જે મહત્ત્વના નિર્ણયો કર્યા, યોજનાઓ જાહેર કરી, પછી જીએસટી હોય કે પછી વન નેશન વન ઇલેક્શનની જે અત્યારે ચર્ચાઓ તો જોવા મળી રહી છે, સાથે સાથે નોટબંધી જેવા મહત્ત્વના જે નિર્ણયો કે જેના કારણે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે અમુક જે બાબતો છે તે ઘણી મહત્ત્વની સાબિત થતી હોય છે, અને ક્યાંક એમનું જે મેનેજમેન્ટ જે અત્યારે તો કેવી રીતે કરવું, કોઈ પણ પાર્ટી હોય કે પછી કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં એ ઘણા માહિર પણ હતા. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આપણે આજે ચર્ચા વિચારણા પણ કરવી છે, અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હર્ષવર્ધન પાંડે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે वरिष्ठ पत्रकार પણ છે. हर्षवर्धन जी, सबसे पहले तो आपका स्वागत है. जी जी, धन्यवाद बहुत बहुत. हर्षवर्धन जी, जिस तरीके से अगर हम आज की बात करें तो पीएम मोदी का जो जन्मदिवस है और सब लोग ये कहते हैं कि नहीं, पीएम में कुछ अलग है, उनकी प्रतिभा कुछ अलग है कि जो सबको दिखने नहीं मिलती, और जो देख लेता है वो पीएम के जैसे बनने का एक प्रयत्न भी करता है, एक ट्राई करता है. आप आज सबसे पहले तो पीएम मोदी का जो जन्मदिन है, आप उसके बारे में क्या कहोगे? सबसे पहले तो आपके चैनल के माध्यम से नरेंद्र मोदी प्रधानमंत्री जी को मैं बहुत बधाई देना चाहता हूँ इस जन्मदिन के मौके पे. जैसा कि आगे भाई आपने कहा कि प्रधानमंत्री बिल्कुल अलग हैं और हर कोई उनकी तरफ बनने की कोशिश करता है, लेकिन मेरा ऐसा मानना है जन्मदिवस के मौके पे कि नरेंद्र मोदी बनना इतना आसान नहीं है, क्योंकि जिस तरीके से उन्होंने संघर्ष किया, जिस तरीके के दौर को जिया, जिस तरह से अखिल भारतीय विद्यार्थी परिषद में शामिल होकर भ्रष्टाचार के विरोधी नवनिर्माण आंदोलन में अपनी अहम भागीदारी निभाई, वो गुजरात की धरती से ही उन्होंने शुरू किया था. और आप देखें कि प्रधानमंत्री मोदी एक अच्छे वक्ता होने के साथ साथ एक अच्छे इंसान हैं, एक अच्छे कर्मयोगी हैं, एक अच्छे लेखक भी रहे हैं. और मोदी जब विश्वविद्यालय में पढ़ते थे तो उस दौरान से ही हमने देखा कि वो राष्ट्रीय स्वयंसेवक संघ की शाखाओं में जाने लगे, और राष्ट्रीय स्वयंसेवक संघ के माध्यम से ही एक तरह से वो मानते हैं कि उन्होंने उनकी प्रतिभा को एक तरह से तराशने में बहुत बड़ा योगदान दिया, क्योंकि संघ के स्वयंसेवक के नाते वो तमाम तरीके के 1958 के दौर को देखें तो शुरुआती दौर में वो निस्वार्थता, सामाजिक जवाबदेही, समर्पण और राष्ट्रवाद की भावना को जो है करते रहे, और उन्होंने एक तरह से अपने में आत्मसात करने की एक तरह से कोशिश की. इसी तरीके से अगर हम देखें तो यज्ञ भाई 67 में गुजरात के बाढ़ पीड़ितों की बेपनाह सेवा उन्होंने उस दौर में की, जिस दौर में उनके पास कोई बहुत बड़ा भारी भरकम पद भी नहीं था. तो एक तरीके से संघ के निष्ठावान प्रचारक के तौर पे उन्होंने अपनी सक्रियता दिखाई और उससे अपना आधार जो है वो राजनीति में जो है वो मजबूत करने की कोशिश की.
और इसके बाद हम देखते हैं कि 1998 में वो भाजपा के राष्ट्रीय महामंत्री का उत्तरदायित्व बखूबी निभाते हैं। 2001 में तक वो बखूबी इसका जो है निर्वहन करते हैं और उसके बाद 2001 में केशुभाई पटेल की जगह पे नरेंद्र मोदी जब गुजरात के मुख्यमंत्री पद का दायित्व संभालते हैं, तो उसके बाद से लगातार एक हम देख रहे हैं ट्रेंड की 2014 तक वो 4 बार गुजरात के जो है वो मुख्यमंत्री रहते हैं। और सम्यक गुजरात भूकंप जिस तरीके से आया था, आपने देखा कच्छ में जो भूकंप आया था, और प्राकृतिक आपदाओं की विपरीत परिस्थितियों में भी उन्होंने गुजरात को एक तरीके से नई दिशा देने का काम किया, गुजरात को उभाया। और मुझे याद है यज्ञ भाई 2001 में जब गुजरात का भूकंप आया था, तो कैसे उसके बाद जो है लोग उनसे जुड़ते हैं और कैसे नया गुजरात खड़ा होता है। ये नरेंद्र मोदी ने सिखाया है कि प्रतिकूल परिस्थितियों में भी हार नहीं माननी चाहिए और जो है विपरीत परिस्थितियों में भी जो है लड़ने का एक मादा होना चाहिए, वो नरेंद्र मोदी ने सिखाया। और उसके बाद गुजरात में विकास का मॉडल हम देखते हैं कि किस तरीके से चलता है और किस तरीके से वो लगातार आगे बढ़ते जाते हैं। लोग अनेक तरह के नवाचार वो करते हैं। एक तरीके से हम कह सकते हैं कि वो एक नए मॉडल को लेकर आते हैं और एक अच्छे प्रशासक की छवि जो है वो गुजरात के मुख्यमंत्री के तौर पर ही देखने को हमें मिलती है, और जिसके बाद से वो लगातार आगे बढ़ते जाते हैं। और उसके बाद गुजरात में कई विकास योजनाओं की वो नींव रखते हैं, और उसके बाद कैसे अन्ना का आंदोलन होता है और कैसे उसके बाद जो है 2014 में हमने देखा कि उनके नेतृत्व उनको पार्टी आगे करती है और वो 2014 में जो है एक प्रचंड बहुमत की सरकार लेके आते हैं। तो एक अलग तरीके का दौर है और एक अभूतपूर्व सफलता जो है वो दिलाते हैं। और ब्रांड मोदी जो है एक बहुत बड़ा ब्रांड आज दुनिया में ही बन चुका है। इस पे तो कई स्टडीज भी हो चुकी हैं और हमें मानना पड़ेगा कि सबसे बड़े ब्रांड जो है वो मोदी बन चुके हैं। जी बिल्कुल बिल्कुल सही बात है, क्योंकि अगर हम आज की बात करें तो आज जिस तरीके से सब लोगों ने, मैं सिर्फ और सिर्फ ये नहीं कहता हूँ कि जो भारतीय जनता पार्टी के कार्यकर है, जो गृह मंत्री है, जो रक्षा मंत्री है, उन्होंने तो उनका अभिवादन किया, मगर साथ में जिस तरीके से ये तो एक हम ये भी कह सकते नहीं, सब लोग तो उनको अभिवादन करते ही है, मगर डोनाल्ड ट्रंप और साथ में पुतिन और साथ में जिनपिंग, बहुत सारे जो वर्ल्ड लीडर्स हैं, उन्होंने भी बताया कि नहीं, ये हमारे फ्रेंड है, ये एक अच्छे तरीके से राष्ट्र को चलाते भी है। हम ये कह सकते हैं हर्षवर्धन जी के जिस तरीके से 2014 में वो आए और वो भी कहते हैं, मतलब पीएम मोदी भी कहते हैं कि मैं एक दिन की भी मैं छुट्टी नहीं ले रहा हूँ, मैं रोज़ मैं काम करना चाहता हूँ, जब तक मैं काम करूँगा मुझे अच्छा लगेगा। तो वो आप कैसे देख रहे हो, क्योंकि 2014 से कंसिस्टेंट वो एक के बाद एक वो कार्य करते थे, और साथ में जब उनकी माताजी का देहांत हुआ तब भी सुबह उन्होंने मुखाग्नि दी और दोपहर को वो फिर से काम में जुड़ गए। आप ये जिस तरीके से वो काम में वो जुटे रहते हैं और वो यही बोलते हैं कि नहीं, अभी मुझे रेस्ट नहीं चाहिए, मैं काम करना चाहता हूँ, ये आप कैसे देख रहे हैं आप ये बात को? ये मेरा ऐसा मानना है कि वो 24/7 जैसे भारतीय जनता पार्टी करती है, 24/7 लगातार काम करती है। तो उनके ये शुरुआत में गुजरात से ही करना चाहूंगा, क्योंकि गुजरात में उन्होंने देखा है और आप अच्छे तरीके से इस चीज को महसूस कर सकते हैं कि प्रधानमंत्री बनने से पहले ही जो है उनकी तमाम यात्राएं जो हैं, तमाम राजनीतिक यात्राएं जो हैं, जो वो जनता से जुड़ी थी, उन्होंने उसको देखा है, उसको उन्होंने जिया है। जैसे आप यज्ञ भाई देखें, 91 और 92 का दौर उन्होंने एकता यात्रा जो है निकाली थी। पहली बार श्रीनगर से लेके लाल चौक पर राष्ट्रीय ध्वज फहराने से लेके मोदी ने ही उसका नेतृत्व किया था। इसके बाद गुजरात गौरव यात्रा आपकी 2002 के आसपास से निकलती है, उसमें भी वो लोगों से फिर से जुड़े और एक विश्वास जगाने के लिए वो विश्वास जगा पाने में जो है वो कामयाब हुए। इसका नेतृत्व भी उन्होंने किया था। इसने एक लोगों में कठिन समय के बाद मजबूत, गौरवान्वित और प्रगति के प्रति आशावान होने का भाव जो है लोगों में जगाया। और स्वर्णिम गुजरात संकल्प यात्रा आपको याद होगी, 2010 में मुख्यमंत्री बनने के तौर पे उन्होंने जो है गुजरात का उत्सव भी मनाया था। गुजरात के जब 50 वर्ष पूरे हुए थे, आपको याद होगा यज्ञ भाई, इस यात्रा में लोगों के बीच विकास और सहयोग को लेकर एक अलग तरीके का वादा किया था। तो ये ट्रेंड तो हम शुरुआत से देख रहे हैं। साथ में वो जनता से सीधे जुड़ाव महसूस करते हैं और आपदा के समय कोई परेशानी हो वो आपको नजर आएंगे, वो आपको आदिवासियों के बीच नजर आते हैं, वो जो है लोगों को योग के लिए प्रेरित करते हैं, वो अपनी एक अलग तरह की कूटनीति चलाते हैं। हमने देखा होगा कि चंद्रयान-2 को जब झटका लगा था, उसके बाद जो है वो के सिवन जो थे उनको जो है गले लगाते हैं। तो स्वच्छता के कर्मियों के जो है वो पैर धोने लग जाते हैं। और आप ये देखिए कि एक
उरी से लेकर बालाकोट देखें, गलावान से लेकर पहलगाम देखें, सुरक्षा कोविड के संकट देखें, तो वो घर में घुसकर मारेंगे और मोदी है तो मुमकिन है, हमने देखा था। तो एक लोगों का एक तरह से भरोसा जो है वो जीता है उन्होंने, और वो जानते हैं कि किस तरीके से जनसंपर्क और जन संवेदना जब किसी नेता के साथ जुड़ जाती हैं तो उसके क्या प्रभाव होते हैं। ये इसको हम देख सकते हैं, नरेंद्र मोदी की जो यात्रा है अभी तक की, उसको जो है वो महसूस कर सकते हैं। परीक्षा पे चर्चा के दौरान हम देखते हैं वो किस तरह का काम करते हैं, लोगों से जो है मिलते हैं, बच्चों से के साथ जो है संवेदनाएं जोड़ते हैं। छत्तीसगढ़ में वो जनजातीय समुदाय के बीच चले जाते हैं। तो ये एक अलग तरीके का उनका शुरुआत से रहा है कि हमेशा जनता के साथ जुड़े रहना है और राष्ट्र के लिए जो है अपना हर पल, कीमती समय जो है, पल पल जो है इसका उपयोग किस तरीके से राष्ट्र को आगे बढ़ाने के लिए किया जा सकता है, ये नरेंद्र मोदी के अब तक के सफर से हम जो है वो महसूस कर सकते हैं। और मैं एक बात और कहना चाहूंगा यज्ञ भाई कि प्रधानमंत्री मोदी जनसंपर्क और जन संवेदना में जब कूटनीति को शामिल करते हैं तो वो एक नया ट्रेंड जो है वो बन जाता है। हम देखें कि तमाम वैश्विक नेताओं के साथ वैश्विक मंचों पर, चाहे G20 हो, ब्रिक्स हो, उनकी कूटनीति हो, और नमस्ते अभिवादन करना, हिंदी में बात करना, और हिंदी को जो है ग्लोबल तमाम हम देखते हैं कि चाइना के प्रधानमंत्री जो है वो चाइनीज भाषा में बात करते हैं, पुतिन जो है रशिया में बात करते हैं, वो जो है हमारी हिंदी राजभाषा में जो है वो इसको जो है लेकर जाते हैं। तो एक तरीके से चाहे क्षेत्रीय स्तर पर जाए तो अगर वो आंध्र प्रदेश में जाए तो वहाँ के स्थानीय परिधान पहनना, उत्तराखंड में जाए तो वहाँ पर जो है स्थानीय परिधान वहाँ के पहनना, तो एक तरह से लोगों से जो कनेक्ट करते हैं। और मैं मानता हूँ कि प्रधानमंत्री मोदी, मुझे ये कहने में कोई अतिशयोक्ति नहीं, वो मास ऑरेटर हैं। करोड़ों में एक कोई जो है वो मोदी बन पाता है, क्योंकि उनकी दिनचर्या देखें, उनके आचार विचार देखें, लोगों से मिलना देखें। तो इस तरह की जो संवेदना है, जनसंपर्क भी है, जन संवेदना है, इसको जगाना, और सबसे बड़ी बात जनता का भरोसा जीतना, ये एक बहुत बड़ी बात है यज्ञ भाई, जो बड़ा प्रधान मोदी की सबसे बड़ी यूएसपी रही है गुजरात के दौर से। બિલકુલ બિલકુલ સહી વાત છે. અને એમ કહેવાય ને કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપરથી સંબોધન કરે, કોઈ પણ જગ્યાએ કરે, હું એમ નથી કહેતો કે માત્ર ગુજરાતમાં, એ જે સંબોધન કરે ને તેમાં પણ એમ લાગે કે ના, ત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા ફેમિલી મેમ્બર છે એ પ્રકારનું ક્યાંક ફીલ પણ કરાવે. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જોડે તો તેમનો વર્ષો જૂનો તરાતો જે એમ કહેવાય ને કે એક નાતો પણ છે. અને ત્યારે પણ જ્યારે સ્ટેજ ઉપર આવે, હા નો ડાઉટ કે અત્યારે હવે તેઓ મોસ્ટલી હિન્દીમાં અત્યારે સંબોધન કરતા હોય છે, પણ જ્યારે પણ એઓ ગુજરાતમાં આવે ત્યારે દરેક લોકોને કેમ છો બધા મજામાં ને એવી રીતે સંબોધીને જ્યારે શરૂઆત કરે ત્યારે દરેક ગુજરાતીના જે મુખ ઉપર એક સ્મિત જોવા મળતું હોય કે ના, આ વડાપ્રધાન અત્યારે હાલ તો બદલાયા નથી. અને જ્યારે જ્યારે પીએમ ગુજરાતમાં આવતા હોય ત્યારે એમ જ કહેતા હોય કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નથી આવ્યા, આ તો તમારા નરેન્દ્રભાઈ આવ્યા છે, તમારે મને નરેન્દ્રભાઈ તરીકે અત્યારે હાલ તો બોલાવવાનો, એ પ્રમાણેની બાબત જોવા મળતી હોય છે. એ ચોક્કસથી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ક્યાંક અલગ જ અને આગો એક મિજાજ પણ જોવા મળતો હોય છે. અશ્વિનભાઈ બેંકર આપણી સાથે જોડી રહ્યા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. અશ્વિનભાઈ, આપનું પણ સ્વાગત છે. અશ્વિનભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક બાજુ જન્મદિવસ અને જ્યારે એમની કાર્યશૈલીની વાત કરીએ અને કામગીરીની વાત કરીએ, ચોક્કસથી ખૂબ જ મોટા પ્રમાણમાં ચેન્જીસ જોવા મળ્યા. એ પછી સંગઠન હોય કે પછી સરકાર હોય, અને જ્યારે સંગઠનને સાથે રાખીને જે ચાલવાની એક જે બાબત જોવા મળતી હોય છે અશ્વિનભાઈ, અને મેં જે રીતે કહ્યું ને કે હજુ પણ જ્યારે પીએમ જ્યારે ગુજરાતમાં આવે ત્યારે એમ જ કે વડાપ્રધાન નથી આવ્યા, નરેન્દ્રભાઈ આવ્યા છે, તમે એવું જુઓ, તમારી બાજુમાં જો કોઈ રહેતું હોય ને તો એમને કહેજો કે આપણે એ નરેન્દ્રભાઈ આવ્યા હતા. અને એ પ્રમાણેનો જે એક મિજાજ હજુ પણ જે જોવા મળી રહ્યો છે અશ્વિનભાઈ, શું કહેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને? ખૂબ સાચી વાત કરી છે એકદમભાઈ કે નરેન્દ્રભાઈ મોદી એ એક એવા વિચક્ષણ, એવા વૈશ્વિક નેતા છે કે જે જનના દિલમાં વસી ગયા છે. અને દિલમાં વસવાનું કારણ છે કે આજે પણ એમને નહીં તો હું એવું માનું 1 લાખ નામો યાદ છે. બધાને જ્યારે સંપર્ક થાય, ભલે 15 વર્ષે મળે, નામથી બોલાવે, અને પાછું પરિવારનું પણ ખબર પૂછે કે પેલો અમેરિકા ગયો તો છોકરો એનું શું થયું. તો આ પ્રકારે એક સંપર્ક સાધીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી આજે પણ જીવંત છે. એમને સાહેબ કેવું, આપણને ઘણીવાર વડાપ્રધાન છે એટલે આપણે એમને માન સન્માન કરીએ, પણ નરેન્દ્રભાઈ કહીએ ને ત્યારે આપણને સંતોષ થાય કે હા નરેન્દ્રભાઈ, આપણા નરેન્દ્રભાઈ. એ રીતે એમણે એટલા બધા કાર્યો કરી દીધા, એટલું બધું મોટું ફલક બનાવી દીધું. હમણાં જે ખૂબ સરસ રીતે
આપણા વિશ્લેષક શ્રીએ જે વાતો મૂકી કે સમગ્ર વિશ્વ એમનાથી અભિભૂત છે અને બધા જ લોકોના મનની વાત એ કરતા હોય છે. અમેરિકા જાય તો અમેરિકાના પણ વાસીઓના મનની વાત કરતા હોય છે, એના વિકાસની વાત કરતા હોય છે, એને અનુકૂળ એવી વાતો, એને લાભાન્વિત થાય તેવી વાતો, અને એના કારણે એમનું એક આખું જેસ્ટર, એક આખું એક આભા ઉભી થઈ છે કે વિશ્વ વિભૂતિ બન્યા છે. અને વિકાસ પુરુષ તરીકે ભારતમાં અત્યારે આ એક એવું વ્યક્તિત્વ આપણી સામે છે કે જેમાં યજ્ઞભાઈ મેં પણ એમની સાથે કામ કરવાનો અવસર લીધો, આપને પણ નજીકથી ઇન્ટરવ્યુ કરવાનો અવસર મળ્યો છે. એવા વ્યક્તિ, એમનો આજે જન્મદિવસ, અને એ જન્મદિવસ માટે વધારે તો શું કહીએ, આપણે એમને એમ જ કહીએ કે ઉમ્ર થાય પણ યુવાની ના જાય. આજે પણ એક યુવાન જે કામ કરતો એના કરતા પણ વિશેષ કામ કરે છે, સતત પ્રવૃત્તિશીલ રહે છે, સતત એક્ટિવ, બધી જ બાબતોનું ધ્યાન રાખે છે. એક એક નિર્ણયોની અંદર કુશાગ્રતા આપણને દેખાય છે. અનેક નિર્ણયો આપણે કહીએ, અને ઝડપી નિર્ણયો, કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર વૈશ્વિક જ્યારે અશાંતિ હોય ત્યારે ભારત શાંતિ તરફ દોરી જનાર એ દ્રષ્ટા એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. એમનો જન્મદિવસ, હું ગુજરાતની વાત કરું તો ભૂકંપ આવ્યો, કુશળ સંગઠક છે, એકતા યાત્રા, રામરથ યાત્રા, એના માધ્યમથી દેશમાં એમનું નેતૃત્વ તો આવી ગયું હતું, એમની સંગઠનની તાકાત આવી ગઈ હતી. પરંતુ ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ને ત્યારે એ મુખ્યમંત્રી નહોતા. એમની વેદના મેં જોઈ હતી. ખાનપુર કાર્યાલય તેઓ આવ્યા, અને ખાનપુર કાર્યાલય એ તો સરકારના કોઈ પાર્ટ નહોતા, એટલે એમને કચ્છ કોણ પહોંચાડે? એમણે ફર્નાન્ડીસ સાહેબ જે સંરક્ષણ મંત્રી હતા એ આવવાના હતા, એમનો સંપર્ક કર્યો ત્યાંથી, અને એમને કહ્યું કે મારે કચ્છ આવવું છે તમારી સાથે. ફર્નાન્ડીસ સાહેબે એટલા માટે એમની જોડે મદદ કરી કે તેઓ અને નીતિશજી અને નરેન્દ્રભાઈ એ તે વખતના લીડરો હતા આપણા નવનિર્માણના આંદોલનના. એ કટોકટી પછીના લીડરો હોવાના કારણે એમને ત્યાં લઈ ગયા, અને જ્યારે ગુજરાતના ભૂકંપના સંદર્ભમાં ત્યાં પહોંચ્યા અને એમણે કહ્યું કે આ તો એવડો મોટો ભૂકંપ કે જેના કારણે ભરપાઈ થવું મુશ્કેલ, સમગ્ર વિશ્વની મદદ મળી, અને એના કારણે આજે આપણે ભુજ, આટલું કચ્છ ભુજ સારું જોઈએ છીએ. તો આ સંવેદના કોઈ પણ રીતે માર્ગ કાઢ્યો, એ પહોંચ્યા હતા. ગુજરાતના સૌથી પહેલા વ્યક્તિ પહોંચનાર કોઈ નેતા હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા. તો આ રીતે એમના કામ માટે, એમના વતન માટે અથવા એમના ભૂમિ માટે કટિબદ્ધ એવા કટોકટીને આપણે એકતા યાત્રાની વાત કરીએ તો એકતા યાત્રામાં એ યાત્રામાં હું સાથે હતો. આગળ ગોળીઓ વાગે, બોમ્બ બાર્ટિંગ થાય, પણ એ રોકાયા નહીં. છેલ્લે જમ્મુની સભાની અંદર ચારે બાજુ જાણે હમણાં જ આતંકવાદી મારી નાખશે એવી સ્થિતિ સભા થઈ. સભામાં એમણે એવડો મોટો ઘોષ કર્યો, એમણે કહ્યું કે આતંકવાદીની માતાએ દૂધ પીધું હોય તો હું કાલે કાશ્મીરના લાલ ચોક ઉપર ઝંડો ફેરવવા આવવાનો છું, અને કોઈ બખ્તર નથી, ખુલ્લી છાતી આવવાનો છું. અને જઈને રહ્યા. અમને બધાને રોક્યા હતા, તેમ છતાંય જઈને રહ્યા. એ પરિસ્થિતિ આજે જયારે સામે આવે છે, અમે ત્યાં સાથે હતા, અમને ખબર છે, ચારે બાજુ ભયનું વાતાવરણ હતું. એમાંથી એ મા ભારતી માટે એ ત્યાં લાલ ચોક ઉપર ઝંડો ફેરકાવીને રહ્યા. એ કમિટમેન્ટ, આ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કમિટમેન્ટ, સત્તામાં આવે એટલે 370 કલમ દૂર કરી અને આજે ભારતને એ જે એક સેજ એક ખંડ, એક प्रदेश अलग लगता हो तो એને ભેગો કરી આપ્યો. हर्षवर्धन जी, ऐसा बोलते हैं सब लोग कि अगर आपके ऊपर पार्टी की सबसे बड़ी जिम्मेदारी है तो आपको जो भी कदम उठाना हो वो सोच समझ के उठाना बहुत ही ज़रूरी है. मगर हर्षवर्धन जी, जिस तरीके से पीएम मोदी ने जो एक्सपेरिमेंट शुरू किए, वो फिर संगठन में हो या फिर सरकार में हो, वो सफल हुए हैं और सब लोगों ने उनको सपोर्ट भी किया है. आप ये एक्सपेरिमेंट को कैसे देख रहे हो? बिल्कुल, ये नवाचारों के लिए तो वो शुरुआत से ही जाने जाते रहे हैं, और संगठन देखिए यज्ञ भाई सबसे बड़ा क्या है, कार्यकर्ता सबसे बड़ा है, और नरेंद्र मोदी जो है निचले स्तर से उन्होंने देखा है, उन्होंने अपना संघर्ष भी देखा है, किस तरीके से
किस तरह की दौर से वो गुजरात में वहाँ जब थे, तो शुरुआती दौर में किस तरह का संघर्ष उन्होंने देखा है, उसके बाद वो किस तरीके से संगठन के कामों से जुड़े ये भी उन्होंने देखा है, तो वो जानते हैं। और कार्य सबसे बड़ी बात यह है कि भाई कार्यकर्ता की अहमियत जो है समझते हैं। और भारतीय जनता पार्टी आज इतनी बड़ी पार्टी बन चुकी है, दुनिया की सबसे बड़ी पार्टी है, उसमें सबसे बड़ा भाव जो है वो कार्यकर्ता का है, क्योंकि आपका चुनाव जो है, जो आपके लिए जिता रहा है, जो दिन रात मेहनत कर रहा है, उसमें कार्यकर्ता का एक बहुत बड़ा रोल है। और नरेंद्र मोदी जो है इस बात को बखूबी महसूस करते हैं कि कार्यकर्ता ही उनकी सबसे बड़ी ताकत है, और इन कार्यकर्ताओं के बलबूते पे ही वो अपनी पार्टी का जो है कुशलता के साथ जो है वो नेतृत्व कर पा रहे हैं। और जिस कार्यकर्ता को भी वो जो जिम्मेदारी देते हैं वो बखूबी निभा रहा है। सरकार की नीतियों के प्रचार प्रसार से लेके ग्राउंड लेवल पर, सबसे बड़ी बात क्या है, जमीनी स्तर से वो उठे हैं और जमीन पर नीतियां बनाई जाती हैं। यज्ञ भाई, पहले क्या था, 2014 से पहले नीतियां आपकी बनती थी, एसी कमरों में बैठती थी, और ग्राउंड जीरो पर कोई जाकर ना बताता था, ना लोगों तक नीतियां पहुंच पाती थी। आज हम देखें, तमाम केंद्र की जो योजना है वो इसीलिए जो है सफल हो पाई हैं, क्योंकि इसका इम्प्लीमेंटेशन सही तरीके से हो रहा है। योजनाएं तो बहुत सारी बनती है अग्नि भाई, लेकिन उसका इम्प्लीमेंटेशन सही तरीके से नहीं हो पाता। तो आपका जो बैकबोन है वो आपका कार्यकर्ता है, और नरेंद्र भाई इस चीज को बहुत अच्छी तरीके से महसूस करते हैं। आप ये देखें कि तमाम तरह की योजनाएं, चाहे जन धन योजना है, बेटी बचाओ बेटी पढ़ाओ है, उज्ज्वला योजना है, मैं बहुत सारी योजनाएं गिना सकता हूँ, चाहे उज्ज्वला योजना है और भी तमाम योजनाएं हैं, ये सही तरीके से इंप्लीमेंट तभी हो पाई, इसमें कार्यकर्ता ने बहुत बड़ा रोल प्ले किया। और नरेंद्र मोदी जो है हर किसी की उपयोगिता समझते हैं, कब किस समय किसको आगे करना है, कब कैसे संगठन बनाना है, कैसे नीतियों को आगे पहुंचाना है, ये एक बहुत बड़ी बात है। और सबसे बड़ी बात, संकट के समय जो है यज्ञ भाई जो है जन संवेदना होनी चाहिए। हमने देखा कि कोविड के बाद लोगों ने कहा सारे उद्योग धंधे चौपट हो चुके थे, भारत आगे नहीं जा सकता, लेकिन मोदी ने जो है आगे बढ़कर देश का नेतृत्व किया और तमाम संचार माध्यमों से कोविड के विरुद्ध लड़ाई को एक जन आंदोलन के रूप में परिवर्तित कर दिया अपने कार्यकर्ताओं के साथ। और टेलीविजन संबोधन देखें उनके, हम मन की बात का संवाद देखें, नमो ऐप देखें, तमाम जो संचार के साधन है उनका बखूबी प्रयोग किया और अपने कार्यकर्ता के साथ जो है वो सीधा जुड़ाव महसूस कराने में वो कामयाब हुए। जनता उनके साथ सीधे जुड़ी, और अंतर्राष्ट्रीय स्तर पर चाहे वैक्सीन कूटनीति हो, ऑपरेशन गंगा हो, ऑपरेशन दोस्त हो, तमाम तरह के जो बचाव अभियान है इन पर जनता को अपडेट करना, कार्यकर्ता को पल पल की जानकारी देना, और मोदी का जो व्यक्तिगत स्पर्श है, चाहे परिवारों के साथ, राहत कर्मियों के साथ और जनता के साथ, अपने कार्यकर्ताओं के साथ, इसने जो है लोगों के विश्वास को जो है वो बहुत हद तक जो है वो मजबूत किया है। और हमने देखा कि किस तरीके से दिवाली के मौके पर वो सेना के जवानों के बीच अपनी जो है दिवाली मनाते थे, अभी भी मनाते हैं, और उनका स्पष्ट संदेश है और वो लोगों को प्रेरित करते हैं। और अभी एक नई पहल आज आपने देखा होगा कि प्रधानमंत्री धार में थे मध्य प्रदेश में, उन्होंने कहा कि स्वदेशी मॉडल को अपनाएं, तो लोगों को वो जुड़ाव करते हैं और उनकी एक अपील पर जो है पूरी जनता जो है वो एकजुट हो जाती है, और उनका मॉडल जो है कार्यकर्ताओं के साथ जनता को भी एक संचार के विश्वास सेतु के रूप में जो है वो तब्दील कर देता है। ये एक बहुत बड़ी बात है। और प्रधानमंत्री मोदी के इस स्पर्श के कई सारे उदाहरण मैं आपको गिना सकता हूं, जो ये दिखाते हैं कि मोदी जो है एक तरीके से जन नेता है, मास ऑरेटर है, और करोड़ों में कोई एक मोदी जो है बन पाता है। मोदी को ने संघर्ष देखा है और विपक्ष के द्वारा तमाम तरह के आरोप, क्या क्या नहीं कहा गया प्रधानमंत्री मोदी के बारे में, लेकिन उसके बावजूद भी उन्होंने जो है जनता के समर्थन से, जनता के विश्वास से ये साबित कर दिखाया है, तीसरी बार प्रधान सेवक की जिम्मेदारी को के दायित्व को संभाला है और अपने कुशल नेतृत्व में भारत के विकास, जन कल्याण, समृद्धि की लड़ाई को एक कालातीत नई गाथा के रूप में जो है लोगों के सामने जो है दिखाया है। और कहीं ना कहीं ये उनकी एक बहुत बड़ी ताकत रही है यज्ञ भाई। બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે અશ્વિનભાઈ એ પોતે જ્યારે સંઘમાં જોડાયેલા હતા ત્યારે તેમની સાથે જેણે જેણે કાર્ય કર્યું હતું અત્યારે હાલ પણ તેમને યાદ કરે છે. એવું નહીં કે માત્ર યાદ કરે છે, જો સમય મળે તો તેમને મળતા પણ હોય છે, પૂછતા પણ હોય છે. અને પૂછવાનું એટલે શું, રાજકારણનું નહીં, આપણને એ પેલા દિવસો યાદ છે જૂના કે આપણે જોડે ફરતા હતા, આમ હતું, એ જૂની યાદોને પણ અત્યારે તો તેઓ વાગોળતા હોય તે બાબત જોવા મળતી હોય છે. પ્લસ ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા તમામ કાર્યકર્તાઓ કે જે તેમની સાથે પણ તેમણે વર્ષોથી કાર્ય કર્યું હોય, ક્યાંક અત્યારે તો સારી એવી પોઝિશન પર પણ હોય તો પણ અત્યારે તેમની સાથે એક સારી એવી ફ્રેન્ડશીપ પણ તેઓ રાખે છે. આપ એ બાબતને પણ અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છો? એકદમ ભાઈ, ખરેખર આટલા ઉચ્ચ પદો પર ગયા પછી એમણે એમના મન મસ્તિષ્ક ઉપર અભિમાનને હાવી નથી થવા દીધો. જ્યાં જરૂર પડે ને
તો એ પ્રકારે એક કાર્યકર્તા હોય, અધિકારી હોય, કોઈ જીવનના શ્રેષ્ઠ એમને સામેથી બોલાવીને વાત કરી લે છે. એટલે એમણે એમનો અભિમાન કોઈ જગ્યાએ પ્રદર્શિત થવા દીધો નથી. તેમ છતાં એટલી કડકાઈ કે બિનજરૂરી કોઈ પણ માણસ એમની સામે આંખ મિલાવી શકતો નથી. કારણ કે બિનજરૂરી કોઈ પણ વ્યક્તિ એમનો સમય બરબાદ કરે તે તેમને મંજૂર નથી. આ પ્રકારે એક સ્થિત પ્રજ્ઞ વ્યક્તિત્વ આ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે. હું એમ કહીશ કે દેશની અંદર સમગ્ર વિકાસ એ પણ એમનો મૂળ મંત્ર રહ્યો. એમના સંસ્કારની અંદર પંડિત દીનદયાલજીના ખૂબ ઊંડા એમના વિચારો સંઘના માધ્યમથી, ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ સંવિધાનના જે અક્ષરશ જે એમની વિભાવના છે, શોષિતો, પીડિતો, દબાયેલા વર્ગને ઊંચા કરવા, પંડિત દીનદયાલજીનો ચિંતન કે વંચિતોનો વિકાસ, અંત્યોદયનો વિકાસ ગુજરાતમાં તો એમણે કરી બતાવ્યો, દેશમાં પણ કરી બતાવ્યો. ગરીબી હટાવવાનો નારો નહીં, 25 કરોડ ગરીબોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યા છે. કહેવા પૂરતા નહીં, એક વ્યક્તિને ગણાવી દે કે ભાઈ મોટામાં મોટી એમણે યોજનાઓ બનાવી કે મહિલાઓના નામે મકાન, જે મકાન મહિલાને મળ્યું એ તો ગરીબી રેખાથી બહાર નીકળ્યા. બિલકુલ એવા અનેક રીતે તેમણે જે કાર્યો કરી બતાવ્યા છે. અનેક સમાજને પણ એમણે અપલિફ્ટમેન્ટ કર્યું છે અને અનેક ઉદ્યોગ ધંધાને વિકસાવી અને વિકસિત ભારતની દિશામાં જેમાં સૌ નાગરિકને પોતાને હરખ થાય એવા આયોજન કર્યા છે. એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે એમનો જન્મદિવસ છે. બિલકુલ સાચી વાત છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને તો ઘણી બધી બાબતો પર અત્યારે પણ ચર્ચા થઈ શકે, પણ આપણી જોડે થોડોક સમય ઓછો છે. પણ તેની સાથે એમ કહેવાય છે કે ના અત્યારે એ પોતે પણ એ પ્રમાણે જે કાર્ય કરતા હોય છે કે ના અત્યારે હું રજા લઈશ નહીં, પણ હું સતત કાર્ય કરતો રહીશ. અને એ જ પ્રમાણેની ક્યાંક અત્યારે તો ઇન્સ્પિરેશન એ ક્યાંક યુવાઓને પણ આપતા હોય છે અને ચોક્કસ એ બહુ મહત્વની બાબત પણ જોવા મળતી હોય છે. તેની સાથે અશ્વિનભાઈ અને હર્ષવર્ધનજી, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો રજા. નમસ્કાર.